ફરી એક વખત એક નબીરાએ રફતારનો કહેર વર્તાવ્યો છે, જેના દ્રશ્યો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ જે ઘટના છે એ અમદાવાદના ચાંદખેડામાં બની છે. વાત એમ છે કે બસ સ્ટેશન પર ઊભેલી AMTS બસ પાછળ XUV 700 આ જે કાર છે એ ઘૂસી ગઈ હતી અને આ અકસ્માતમાં એક કાર સવારનું મોત થયું છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયો છે. આટલું જ નહીં, AMTS બસમાં સવાર 4 મુસાફરોને પણ ઈજા પહોંચી છે. સાથે જ આ મોંઘીદાટ કારમાંથી 2 દારૂની બોટલ મળી આવી હતી અને આ અકસ્માતના પગલે કારનો જે કચ્ચરઘા નીકળ્યો છે એના દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કાર ચાલક નશામાં ચૂર હતો કે શું? આટલું જ નહીં, પહેલાં પણ આ કારે એક બાઇકને અડફેટમાં લીધું હતું અને પછી ડ્રાઈવરે ઓવર સ્પીડમાં કારને હંકારી મૂકી હતી અને લક્ઝરી બસ અને AMTS બસ વચ્ચેથી કાઢવાનો આ જે કારનો પ્રયાસ હતો ને તેના જ કારણે આ અકસ્માત થયો હતો. સાથે જ જોરદાર ટક્કરથી બસ પણ જે છે એ થોડી આગળ ધકેલાઈ ગઈ હતી. અહીં એક મોટો પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે ક્યાં સુધી નબીરાઓના સીન સપાટોનો ભોગ જે છે એ સામાન્ય પ્રજા બનશે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.